હેલો ગાઈસ નીરવ તું કે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ ઇન્ડિયા પાકિસ્તાનની કાલે મેચ હતી, ઇન્ડિયા જીતી ગયું. આઈ એમ વેરી વેરી હેપી. સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. એવું બધું કોણ બોલશે? સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો આઈ હોપ કે તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરો. બાય બાય, ગુડ નાઈટ. આટલો મોટો વ્લોગ લોકોને 20 સેકન્ડનો વ્લોગ જોવા મળશે. નીરવ વાહ, કેવડો મોટો નીરવે વ્લોગ બનાવ્યો છે. વ્લોગ ઓછા જુઓ તો કામ ધંધો વધારે કરશો એમ. વાટકા પછાડમાં નીરવ ચા પૂરી થઈ ગઈ. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય ને એમાં ખાસ કરીને ઇન્ડિયા જીતી જાય એટલે ભાઈ એના પછીના જે દિવસો હોય ને એટલી મજા આવે ને કે વાત જવા દો. અને હાર્યા હોય ને પછીના દિવસો અઘરું પડી જાય, કારણ કે એમ સહન ન થાય કે આપણે હારી ગયા. બાકી કાલ તો વન સાઇડેડ મેચ હતી, ઇન્ડિયા ઇઝીલી જીતી ગયું. એમાં કિંગ કોહલીએ સેન્ચુરી મારી ભાઈ. તો જો આજ આપણે માથું ધોયું છે પણ કન્ડિશનર યુઝ નથી કર્યું, તો જોઈએ કે આપણા વાળ આજ કેવા રહે છે. બાકી હું કન્ડિશનર યુઝ કરું છું કારણ કે વાળ આપણા થોડાક રફ રહેશે ને, એટલે તો આજે ગૂંચ કાઢીને જોઈ. અને મારે હમણાં કેવું થાય ખબર, જયારે હેર વોશ કરું ને ત્યારે લાઈક બહુ ઓછા વાળ ખરે, અને ગૂંચ કાઢું ને ત્યારે દાંતિયામાં તો એટલા બધા વાળ ન હોય, એટલે મને એમ થાય કે વાહ મારે વાળ ઉતરતા બંધ થઈ ગયા છે. પણ જયારે નીચે જોઉં ને ત્યારે વાળનો ઢગલો હોય, ઢગલો. તો આજે જોવો દાળ ઢોકળીનો આપણા ઘરે પ્રોગ્રામ છે. ઢોકળી આજે દાળ ઢોકળી ખાવાની છે. અને દાળ ઢોકળી અને પેલા એકવાર મમ્મીની બહાર ગયા હતા ને ત્યારે મેં બનાવી હતી, તો બધો જે લોટ હોય ને મેં છે ને ગેસ શરૂ નહોતો કર્યો, એમનેમ જ મેં છે ને ઢોકળી નાખ્યા કરી અંદર. તો બધો જે લોટ હોય ને ચણાનો એ બધો છે ને આની અંદર ઓગળી ગયો હતો. એટલે આજે છે ને આપણે ખાલી આ પૂરી વણવાની છે, બાકી દાળ ઢોકળી બનાવવાના છે મમ્મી. એને મમ્મી હું બનાવી નાખું એટલે તું આ શીખી જા. એના પછી તો એકવાર આપણે પાછી બનાવી હતી, આવડી તો ગઈ, પણ તો મમ્મીને મેં કીધું કે તમે બનાવો, હું ખાલી તમને વણી દઈશ ને ઓલા ચોકઠા પાડી દઈશ ઢોકળીના. બીજું એમાં કાંઈ ન હોય, એમાં શું છે ઉકળતા પાણીમાં ગમે એ ચણાનો લોટ છે ને બનાવો ને તો ઉકળતા પાણીમાં નાખવાનું. આપણે ઉકળે ને દાળ તો નાખીને એટલે કઈ ન થાય, નકર તો એમાં નાખી દઈ તો એ તો ગળવાનું જ છે. હા, એ વાત સાચી છે. અને થોડીક રોટલી કરવાની છે, તો રોટલી આપણે કરી નાખશું અને ઢોકળી બધી વણી નાખશું. બાકી આજ દાળ ઢોકળીનો વઘાર છે ને મમ્મી કરવાના છે. હું બનાવી નાખું. અને જ્યારે હું હેર વોશ કરું ને એટલી વાર નીરવ મને એમ કે છૂટા વાળ શું કામ રાખ્યા છે. નીરવને ખબર નહીં, હમણાંથી છે ને આ છૂટા વાળ રાખ્યા હોય ને એ નથી ગમતું એને. હું પોની લઉં ને વધારે ગમે છે, પણ હજી અહીંયા પાછળથી થોડાક વાળ છે ને ભીના છે, એટલે જો પણ આપણે હારે બટરફ્લાય લાવ્યા જ છીએ, હુકાઈ જાય ને એટલે આપણે બાંધી દેવું આપણા વાળ, પણ ત્યાં સુધી ખુલ્લા થોડીક વાર રહેવા દઈએ, કારણ કે હજી રસોઈ કરવાની વાર છે. જો અત્યારે બપોરે જમવા માટે બધા લોકો જો બેસી ગયા છે, અને આજે જમવામાં છે દાળ ઢોકળી. દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે, સાથે છે જો સલાડ, બીટ ને એવું બધું છે, અને ડુંગળી છે જો ભાઈ, લીલી ડુંગળી. આ દાળ ઢોકળી મેં બનાવી છે, તો બોલ કેવી થઈ છે? હું પૂછું આજ. ટેસ્ટી થઈ તો વાંધો નહીં, એક નંબર. હે ને? આ તો મેં કેવી લાગી ઉપા? બહુ સરસ થઈ છે. તે તો હજી ખાધી નથી. નહીં મેં ખાધી, 2 ચમચી ખાધી. હા, તો વાંધો મસ્ત બની છે, એકદમ ટેસ્ટી. મમ્મી છે ને વઘારમાં બધું તજ લવિંગ ને એવું ટેસ્ટી બનાવે. મમ્મીની ઉંમર મોટી છે પણ મમ્મી છે ને જુવાન જેવું બનાવે. હું જુવાન છું પણ હું ગૌઢા જેવું બનાવું. હું છે ને ગરમ મસાલો ને એવી કઈ વસ્તુ જ ન નાખું. જો ભાઈ આજે રોંઢાના નાસ્તામાં શેનો પ્રોગ્રામ જો ભાઈ, જાડુની ફેવરેટ છે ચોળાફળી, અને સાથે ચોળાફળીની ચટણી છે અને લસણવાળી ચટણી જે મારી ફેવરેટ છે. આ તો નહીં નાખે, હું નાખી દઈશ. અને મમ્મી જો પાછળ આટા મારી એટલે જ બેઠા, કારણ કે 11 થયા છે. હું કેવું મમ્મી? નાસ્તો કરી લ્યો. અને આ જો ચટણી ઉલાળી નાખી એવા માણસ સાથે હું ચોળાફળી ખાવા બેઠો છું. તારી ફેવરેટ છે ને? મને એટલે ફેવરેટ નહીં, પણ આપણે કેટલા ટાઈમથી નથી ખાધી અને આમ ભાવે. અને ઠંડી ચટણી હોય ને મને બહુ ભાવે. ચટણી સારી હશે ને તો ચોળાફળી ખાવાની મજા આવશે. ચટણી આની 1 નંબર આવે છે. અને મારે કેવું છે ખબર, એક વસ્તુ મેં જે હું હળું ને એ જ હળું. લાઈક એક ટાઈમ એવો હતો કે જયારે મારે રોજ ચોળાફળી જ ખાવી હોય, અને હમણાં રોજ એટલે મીન્સ કે જયારે પણ બહારનું કાંક રોંઢે નાસ્તો કરીને તો ચોળાફળી જ ખાવ. અમુક વાર તો છે ને લાઈક બપોર કે રાતના ખાવામાં જ હું ચોળાફળી ખાતી, એટલી મને ભાવતી. પછી વચ્ચેમાં હાવ ખાવાની હમણાં બંધ કરી દીધી છે. કેટલા ટાઈમ પછી ખાઈશ ચોળાફળી. જો ભાઈ આ છે આંબળું, ને આ મને ખાવાની એટલી મજા આવે કે વાત જવા દો. જો કે જરૂર કેવું જોઈતું છે, અને દિવસમાં હું કમસે કમ 2-3 તો આવા ખાઈ જ જાઉં, કારણ કે મુખવાસની જેમ કામ કરે, મજા આવે, ખટ્ટું હોય ને એટલે. પણ આ મને ભૂલાઈ જાય ને તો મહિના સુધી ભૂલાઈ જાય, અને યાદ આવે ને તો પછી 2-3 દિવસમાં ડબ્બો ખાલી થઈ જાય. તો મમ્મીએ ફરીથી આજ કાંઈક નવી વસ્તુ ટ્રાય કરી છે. હું બનાવ્યું છે મમ્મી આજે? બીટનો હલવો બનાવ્યો. ટ્રાય મારી પેલે કેવોક લાગે છે. આપણે છે ને દૂધીનો ને ગાજરનો તો ખાતા જ હોઈએ. એની જેમ જ બનાવવાનો, દૂધી ને ગાજરની જેમ જ. હા, એ રીતે જ બનાવવાનો છે. હવે કેવોક લાગે છે એ પેલો ચાખવાનો છે. ટ્રાય મારી છે. તો જો બીટનો હલવો, કલર તો સારો લાગે છે જોવામાં, બીટ જેવો જ જો કે લાગે છે, એકદમ લાલ. અંદર માવો બધું નાખ્યું છે. હા, માવો નાખ્યો. એટલે સેમ દૂધી અને ગાજર જેવો જ બનાવ્યો છે એમ ને? સેમ ઈજ પ્રોસેસ, પણ ખાલી બીટ છે. હા, બીટ છે ખાલી. અને એ આપણે કઈ ચાખ્યો નથી, અને પેલો બનાવ્યો છે. આજ તમારે ખવાય 11 માં બીટનો હલવો? ખવાય. તો જો મમ્મીએ બીટનો હલવો બનાવ્યો છે. હાલો બધાય ચાખવા. હા, આ 11 છે ને હાલો બધાય.
તો મમ્મીને છે ને અત્યારે ખાવાનું નથી કારણ કે 11 થયા છે અને બપોરની રોટલી અને દાળ ઢોકળી બંને પડ્યું છે એટલે મારા નીરવ માટે અત્યારે સાદા વઘારેલા ભાત કરવાના છે. તો જો તેલ આપણે ગરમ મૂકી દીધું છે, વઘારેલા ભાત આપણે કરી નાખીએ. તો હું છે ને એક વાક્ય બોલું ને નીરવ, તારે છે ને કમ્પ્લીટ કરે, બરોબર છે? ઓકે. લેટ્સ ઈટ. હું? લેટ્સ ઈટ. લેટ્સ ઈટ પછી કિટકિટ. ભલે કે લેટ્સ ઈટ કિટકિટ. કિટકિટ નો આવે, કિટકેટ ચોકલેટ આવે પણ આપણે કિટકિટ એનું નામ કરી નાખ્યું. લેટ્સ ઈટ કિટકિટ પણ આપણે છે વઘારેલા ભાત. લેટ્સ ઈટ વઘારેલા ભાત. એમને આ કઈ શું કે અર્થ વગરની વાતો કરવાનું તમે પૈસા લ્યો કે મફતમાં જ કરો? પૈસા લઈ લાવો પૈસા. કેટલા પૈસા લ્યો? એક કામ કરો, તમે વિચારી રાખો ત્યાં હું ભાત ખાઈ લઉં. બીજું હું વિચારાઈ ગયું. કેટલા પાકીટમાં હોય ને એટલા. પાકીટમાં તો કાંઈ નથી. સોરી, બેંકના ખાતામાં હોય ને એટલા. ખાતામાં કાંઈ નથી. તો પૈસા છે ક્યાં? પૈસા જ નથી. તો વાત જ શું કરો મારે યાર, જાવ. તો વાગી ગયા છે 12:30 અને નીરવ ક્યારનો હાલવા ગયો છે. પેલા કેવું થતું કે હું નીરવને કહેતી કે હાલને હાલવા જાય, લાઈક સવારમાં કાં તો સાંજે છે ને ચાલવા માટે ડેલી જાય છે. તો મને કે આવું છે પણ મને છે ને એના કરતા ઘરમાં એકલું હાલવું વધારે ગમે છે. બહાર ગાર્ડનમાં હાલવા જાવું ને એના કરતા પેલા મને જાવું ગમતું, હું નીરવને પરાણે લઈ જતી કે હાલને જાય. હવે જાય છે ને તું ના ના તું જઈએ, હું મારી રીતે ઘરમાં છે ને આટા મારી લઈશ. આપણે અહીંયા બહાર જે પટ્ટો છે ને એમાં ને એમાં હાલી લઈશી. એટલે ઘણું બધું ચેન્જ થતું હતું. લાઈક પેલા મને છે, હું તમને વાતે કરતી હશ કે પેલા હું સિરીઝ બહુ જોતી અને હમણાંથી હું થઈ ગયું છે ને મારાથી છે ને સિરીઝ પતતી જ નથી. ગમે એટલી સારી સિરીઝ હોય ને હું શરૂ કરી હોય ને, લાઈક છેલ્લો એક ઇન્ટરેસ્ટિંગ એપિસોડ હોય ને તો એવું મૂકી દઉં કે ના હવે નથી જોવું, બોલે એટલો કંટાળો આવવા માંડે. એટલે મને લાગે દિવસે દિવસે છે ને આપણી ચોઈસમાં છે ને ફેરફાર થતો જ જાય. તો હમણાં આપણે કે બહાર તો નથી જવાનું પણ જો તો અહીંયા આપણને એક પિમ્પલ્સ થયો હોય ને એવું લાગે છે. જો કે અહીંયા થાય ને તો કઈ વાંધો નહીં, બાકી ક્યાં થાય ખબર? કાં તો અહીંયા થાય, કાં તો અહીંયા થાય, કાં તો અહીંયા નાકના ટેરવે થાય. તો એવી જગ્યાએ જઈને તો એટલો ખરાબ લાગે ને. આવી રીતે સાઈડમાં બિચારો રહેતો હોય જો હારોય લાગે. મને અહીંયા કઈ ન નડે. જો આ પહેલી વખત એવી જગ્યાએ થયો છે કે જ્યાં વાંધો નથી આવતો. બાકી મને કાં તો અહીંયા થયો હોય ને કાં તો અહીંયા થાય ને કાં અહીંયા થાય. બોલ. જો ભાઈ રાતના વાગ્યા છે 12:15 અને ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી લઈએ. મને ખબર છે આજનો વ્લોગ થોડોક નાનો બન્યો છે પણ હવે આવનાર વ્લોગ તમને આવા નાના નહીં જોવા મળે. આજે શું કહેવાય એવી બધી કઈ એક્ટિવિટી નહોતી. સેકન્ડ વસ્તુ ખાસ એ હતું કે આજે મારી તબિયત થોડી ડામાડોલ હતું. બીજું કઈ નથી થયું પણ આ ગળું જે આપણે ઠંડા પાણી પીએ ને ત્યારે ઉનાળાને લીધે તો આમે અને ડ્યુઅલ ઋતુ ચાલે છે કે શિયાળો કે ઉનાળો કે ખબર નથી પડતી. એટલે ગરમી થાય ત્યારે ઠંડા પીણા પીએ, ફ્રીજનું પાણી પીએ. એને લીધે મારું ગળું પકડાઈ જાય છે. મને થોડોક તાવ જેવી રહે છે, શરતી તાવ કે બીજું એવું કાંઈ હતું નહીં. પણ મસ્ત દવા લીધી, મસ્ત થઈ ગયા છે. એટલે થોડુંક પ્લસ માઇનસ જોયું હતું. તો કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળી નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. 12:15 થઈ ગયા છે. સવારે ઉઠવાનું છે 6 વાગે કારણ કે 6:30 પાછું હાલવા જવાનું છે. કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.